હાજી બાપુ સદરમિયા બુખારી દાદાની મુજાવરી કરું છું। આજથી પાણી બધો દોરા ધાગા બધું બંધ કરું છું। બધું બંધ કરી દેવાનું। અત્યાર સુધી તમે શું કરતા હતા? કાંઈ નહીં, પાણી આપતા ને ભભૂતિ આપતા। મંત્રેલું આપ્યું અને ભભૂતિની પડીકી મંત્રેલી આપી અને દોરા આપે છે અને ફરી પાછું એમ કીધું કે 20 દિવસ પછી તમારે આવવાનું છે જોડાવા। તો તમને કઈ ફેર પડ્યું હતું કે શું? ના, કે આ અંધશ્રદ્ધા હતી? અંધશ્રદ્ધા જ છે। ખરેખર તો લોકોએ સમજ લેવી જોઈએ કે આ જે તાંત્રિક ભૂવા જે મૂંઝાવર છે એ એવા લોકો પાસે ન જવું જોઈએ। ડાયરેક્ટ ભગવાનને માનવું એ શ્રદ્ધા રાખવી જરૂર છે, પણ વચ્ચેના જે માનવ છે અમે તો એમ કહીએ કે એ એક જાતના રાક્ષસ કહેવાય, જેમને એમના થકી ભગવાન પાસે ન આપણે જવું જોઈએ ખરેખર તો। અને આ લોકો છે ને દોરાન ધાગા ને મંત્રેલા પાણીને એક જાતની દુકાન જ કરી રાખી છે। આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગુરગર ગામની બાજુમાં જે દરગાહ આવેલી છે, છેલ્લા 25 વર્ષથી દરગાહમાં દોરા ધાગા, મંત્રેલું પાણી આપ્યું, તાવીજ આપવું, લાલ લીલા દોરા આપવા, બીમાર લોકોને સાજા કરવાના ઉપચાર કરતા હતા, જેમાં હાજી બાપુ અને બસીર બાપુના બંને શખ્સો જે લોકો સાથે માનવ જિંદગી સાથે ચેડા કરતા હતા, આજે વિજ્ઞાન જાથાએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનની મદદથી એમનો સફળ પર્દાફાશ કર્યો છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ શખ્સ હોય કે આવા કોઈ પણ લેભાગુ હોય, એની પાસે લાયસન્સ ન હોય, આવા કોઈ ભભૂતિ કે મંત્રેલું પાણી પીવાથી અસહ્ય રોગમાં વધારો થાય તો જવાબદારી કરી ક્યારેક મોતને ભેટી છે। આવું ન થાય તેથી મેડિકલ સારવાર લેવી, ડૉક્ટર પાસે જવું, આવા કોઈ પણ બાપુ પાસે જવું નહીં, અપીલ કરીએ છીએ। આજે કાયમી ધોરણે તેમને દોરા ધાગા